લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એક્શનમાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભાજપના જાહેર કાર્યક્રમમાં પ્રદીપસિંહે હાજરી આપી કહ્યું, હાલ હું કાર્યકર્તા છું અને કાર્યકર્તાનો ભાગ ભજવી રહ્યો છું. મને ધાર્યા કરતા પાર્ટીએ ખૂબ વધારે આપ્યું છે. રાજકોટના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાટલીએ પોતાના નિવેદનને ફેરવી તોડ્યું. કહ્યું, અમે 5.5 લાખની લીડથી જીત મેળવીશું. લીડને લઈને નથી કોઈ ટેન્શન. અગાઉ ધારાસભ્યએ લીડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામા બાદ ધવલ ઝાલાના રાજીનામાની ચર્ચાઓ જોરમાં. TV9 સાથેની વાતચીતમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલ ઝાલાનું નિવેદન, રાજીનામું આપવા અંગે નથી લીધો કોઈ નિર્ણય, કાર્યકર્તાઓને પૂછીને નિર્ણય લેવાશે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા. નવી ધરતી રાણાવાસમાંથી આંકડા જુગારનો મોટો અડ્ડો ઝડપાયો. કારેલીબાગ પોલીસ મથકની નજીક ધમધમતો હતો અડ્ડો. દરોડામાં 2.16 લાખનો મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ. અમદાવાદમાં બુટલેગર દ્વારા પોલીસી હત્યાનો કેસ. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની રાજસ્થાનથી SMCએ કરી ધરપકડ. ભૂપી સાથે કાર ડ્રાઈવરની પર સાબરમતી પોલીસે ધરપકડ કરી. બંને આરોપીઓને પકડી ગ્રામ્ય પોલીસે સોંપવાની કામગીરી કરાઈ. આરોપીઓ દારૂ ભરેલી કાર પોલીસી કારને અથડાવીને ફરાર થઈ ગયા હતા. સુરતના મહિધરપુરા પોલીસે ઝડપ્યા 2 રીઢા વાહન ચોર. બાતમીના આધારે શંકાસ્પદ બાઇક રોકાવતા થયો ખુલાસો. પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા ચોરીની હોવાનું ખુલ્યું. પોલીસે આરોપીની પૂછપરછ કરતા અન્ય 16 બાઇક મળી આવી. સુરતના પલસાણામાં મોબાઈલ સ્નેચિંગ અને ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર પકડાયો. આરોપી પાસેથી 11 મોબાઈલ કબજે કરાયા. આરોપીએ પલસાણા અને કડોદરાના અલગ અલગ 6 ગુનાઓની કબૂલાત કરી. સુરતના કાપોદ્રામાં હીરા વેપારીએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠમણું કર્યું. વિપુલ બલર અને અલ્પેશ બલરે કર્યું કારસ્તાન. અલગ અલગ વેપારી પાસેથી 90 દિવસની શરતે 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ પૂર્ણ થતા નાણાં લેવાઈ ગયેલા વેપારીઓને તાળું જોવા મળ્યું. કાપોદ્રા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. બોટાદના ગઢડામાં ATMમાંથી લાખોની ચોરી કરનાર પકડાયા. ATMના સિક્યુરિટી સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરાઈ. સિક્યુરિટી ગાર્ડ, તેનો ભાઈ અને અન્ય 2 મિત્રો હતા સામેલ. 19 જાન્યુઆરીએ SBIના ATMમાંથી 36 લાખની વધુની ચોરી થઈ હતી. બોટાદના ખોજાવાડી વિસ્તારમાં થયો ચોરીના ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીને ઝડપી સોનાના ઘરેણા અને રોકડા સહિત 1,35,000 રૂપિયાનો માલ કબજે કર્યો. 21 જાન્યુઆરીએ બંધ મકાનનું તાળું તોડી ચોરી કરાઈ. સાબરકાંઠા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી દુકાનની આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી. વેપાર ભવનમાં 2 દિવસ પહેલા દુકાન આગળથી બાઇક ચોરાયું હતું. દુકાન આગળથી ભરબપોરે અજાણ્યો યુવાન બાઇક ચોરી લઈ ગયો. ઘટના CCTVમાં કેદ. પોલીસે ફરિયાદ કરતા તપાસ શરૂ કરાઈ. અમદાવાદમાં પોસ્ટ એજન્ટ કૌભાંડની ચાલી રહેલી તપાસ સંદર્ભે પોલીસ કમિશનરનું નિવેદન. કહ્યું, કોઈ પણ મુદ્દામાં સીઝ કરીએ તો તે માટે કોર્ટની મંજૂરી લેવાય છે. ચાર્જશીટ પછી તમામ મુદ્દામાલ કોર્ટ હસ્તક હોય છે. કોર્ટની મંજૂરી બાદ તે મુદ્દામાલ પરત અપાય છે.